આજકાલ બધાને જ મેસેજ આવતા હોય છે, મને પણ મેસેજ આવે છે SMS અને WhatsApp ઉપર કે જ્યાં તમને 5 લાખ 7 લાખ કે તરત પૈસા રેડી જ છે, ક્લિક કરો અને પૈસા મેળવો, એવા બહુ બધા મેસેજ આવતા હોય છે. તો આ મેસેજ માટે આજે પૂરી વિગત મેળવીશું. અને અમુક મેસેજ તો એવા આવે છે ને કે ક્લિક કરો તો તમારા ખાતામાં તરત પૈસા, તો જાણે કેમ હમણાં પૈસા રેડી જ પડ્યા હોય, થેલો લઈને જઈએ અને પૈસા ભરી દઈએ. મિત્રો, આ બધા મેસેજ માર્કેટિંગના પણ હોઈ શકે છે. અને મિત્રો, અગત્યની વાત, જો આ વિડીયો સારો લાગે, માહિતી વાળો લાગે તો ફ્રેન્ડ સર્કલને જરૂર શેર કરજો કે જેથી તેમને પણ માહિતી મળી રહે. નમસ્કાર મિત્રો, દરેક લોકોને મેસેજ લગભગ આવતા હોય છે. પ્રી એપ્રુવ લોન, પ્રી એપ્રુવ ક્રેડિટ કાર્ડ, એવા મેસેજ આવતા હોય છે WhatsApp પર અને SMS પર. તો એ જે મેસેજ હોય ને એમાં સ્માર્ટલી એટલું બધું લખેલું હોય છે કે સ્પીડ મની 5 મિનિટમાં રેડી છે એવા વર્ડ્સ અને એમાઉન્ટ 7 લાખ 5 લાખ 10 લાખ એવી લોન એમાઉન્ટ મેસેજ લખેલી હોય છે. જેવું તમે ક્લિક કરો તમને એવું લાગશે કે ક્લિક કરીને તરત મારા ખાતામાં પૈસા આવી જશે અને મારે કોઈ એજન્ટની કે કોઈ બેંકમાં જવાની જરૂર નથી. તો મિત્રો, મારા અનુભવના આધારે કહું તો મેસેજ બે પ્રકારના હોય છે. જે તમને મેસેજ આવે છે એની વાત કરું છું. એમાં એક પ્રમોશનલ માર્કેટિંગના હોય છે અને એક રિયલ હોય છે. તો આજે તમને મેસેજ આવે છે ને એમાં ઉપર જે નામ હોય છે, પહેલા 2 અક્ષર હોય છે, PF DF LM, જે 2 શબ્દ હોય છે, અને પછી 6 અક્ષર હોય છે. જે 6 આંકડા છે ને એ કંપનીનું નામ દર્શાવે છે કે કઈ કંપનીમાંથી આવેલો છે. હવે તમને સવાલ થશે કે આ કંપની જે છે મને કેમ મેસેજ કર્યો, કે કંપની પાસે તમારો નંબર ગયો કઈ રીતે? તો મિત્રો, તમને એક વાત કહી દઉં કે જ્યારે તમે કોઈ લોનની પ્રોસેસ કરો છો એવી જગ્યા પર કે જ્યાં ફ્રીમાં હોય, જેમ કે ફ્રીમાં સિબિલ ચેક કરો છો, અથવા એવી કોઈ વેબસાઇટ છે જ્યાં તમને ડમી ઘણી બધી ડિટેલ્સ માંગતું હોય છે કે નામ અને મોબાઈલ નંબર, એવી જગ્યા પરથી તમારા કોન્ટેક્ટ ડેટા શેર થાય છે અને એ ડેટા ઉપરથી બલ્ક માર્કેટિંગ કરતા હોય છે કંપનીવાળા, કે જેમાં તમને કન્ટિન્યુઅસ મેસેજ આવતા હોય છે. એ જ નંબર પર એક મેસેજ આવે, ત્યારબાદ બીજી કંપનીનો મેસેજ આવે, ત્યારબાદ ત્રીજી કંપનીનો મેસેજ આવે. જો આવી રીતે કન્ટિન્યુ આવતું હોય તો એનો મતલબ એ હોઈ શકે છે કે તમારા કોન્ટેક્ટ નંબર કોઈ જગ્યાએ શેર કરેલા છે અને એનું તમને માર્કેટિંગ કરે છે. દાખલા તરીકે વાત કરું કે માનો કે તમે ABC કંપનીમાં લોન માટે પ્રોસેસ કરી અથવા કોઈ ફ્રીમાં સિબિલ ચેક કર્યું છે. કંપની ડેટા સિક્યુરિટી જાળવતી હોય તો ડેટા નથી મોકલવાની, પણ ઘણી બધી એવી કંપની છે ડેટા શેર કરે છે. એ ડેટા CDE કંપની પાસે જશે અને CDE પાસે જે ડેટા છે એ ABC કંપનીને આપશે. એટલે મ્યુચ્યુઅલી અન્ડરસ્ટેન્ડ કરીને બંનેનો ડેટા મેચ કરશે. ત્યારબાદ ત્રીજી કંપનીમાં જશે તો ત્રીજી કંપનીના 3 ડેટા મેચ થશે. મતલબ કે એની પાસે ડેટા વધતો જશે અને બધા તમને માર્કેટિંગ કરશે. એટલે તમે ઘણી વાર એવું થતું છે કે મારો સિબિલ ખરાબ હોય, સિબિલ ના હોય તો પણ તમને એક જ કંપનીમાંથી એક સાથે મેસેજ આવતા હોય. કેમ? કે જે કંપનીમાં તમે એપ્લાય નથી કરી છતાં મેસેજ આવે છે, એનું આ કારણ હોઈ શકે છે. તો મિત્રો, અગત્યની વાત તો મારે એ કહેવી હતી કે જ્યારે તમને કોઈ મેસેજ આવે છે ને એ જુઓ પહેલા કે કોઈ કંપનીનો છે. ઘણી વખત એવું થતું હોય છે કે ફ્રોડ કંપની તમને WhatsApp પર કે SMS પણ કરતી હોય છે કે જ્યાં તમે ક્લિક કરો છો તો ત્યારબાદ પોતાની વેબસાઇટ, મતલબ જે ડમી વેબસાઇટ હોય એના પર લઈ જાય છે. મિત્રો, મારે તમને આ વિડીયોમાં એક જ વાત કરવી હતી કે તમે પ્રોસેસ કરો એનો મને કોઈ વાંધો નથી, પણ એવી ડમી વેબસાઇટ, મતલબ કે ફ્રોડ સ્પામર એપ્લિકેશન છે, વેબસાઇટ છે, એના પર તમે જતા પહેલા વિચારજો કે એનાથી વધારે ફ્રોડ થવાના ચાન્સીસ હોય છે. માનો કે તમારા પર કોઈ લિંક આવે, એ લિંક ક્લિક કરો છો અને જો કોઈ APK ફાઇલ, તો જો .apk ફાઇલ ડાઉનલોડ થાય છે તો કદાપી ક્લિક નહીં કરવી, એપ્લિકેશન ડાઉનલોડ કરવી નહીં. બીજી વાત કે લિંક ક્લિક કરો છો અને જો તમને ઓફર બતાવે છે કે 5 મિનિટમાં રેડી છે, અથવા તમને 6%, 7% લોન આપે છે, અથવા EMI તમને 750-1000 રૂપિયાનો EMI છે, એવી પણ કંપની ફ્રોડ હોય છે. જે કંપની એમ કહેતું હોય કે તમારો સિબિલ સ્કોરની જરૂર નથી અથવા તમારો સિબિલ સ્કોર 450 છે તો પણ લોન આપીશું, એવી કંપની હોય તો પણ ફ્રોડ હોય છે. કે કંપની, કોઈ પણ કંપની લોન આપતા પહેલા સિબિલ ચેક કરે છે, તમારી ઓથેન્ટિસિટી ચેક કરે છે, મતલબ કે આધાર કાર્ડના OTP છે, બેંક વેરિફિકેશન કરે છે. તો એના વગર જો લોન આપતું હોય તો ફ્રોડ થવાના ચાન્સ સૌથી વધારે છે. તો આવી કોઈ લાલચ આપતો મેસેજ હોય ને તેમાં 100% ફ્રોડ હોવાના ચાન્સ સૌથી વધારે છે. હવે બીજી વાત, આવા તો મેસેજ બહુ બધા આવે છે, તો હવે એને બંધ કઈ રીતે કરવા? તો જો મિત્રો, બંધ કરવા માટે 2 રસ્તા છે. કાં તો તમે DND એક્ટિવેટ કરો છો તો પણ બંધ થશે, અને DND હોવા છતાં પણ તમને ઘણીવાર મેસેજ આવતા હોય, તો SMS આવતા હોય ને તેના પર નીચે બટન હોય છે સ્ટોપ અથવા અનસબસ્ક્રાઇબ, અથવા એ જે મેસેજ આવ્યો હોય ને એના પર STOP લખીને મેસેજ કરશો ને તો પણ સ્પામિંગમાંથી બંધ થઈ જશે. અને WhatsApp પર પણ તમને જે મેસેજ આવે છે એમાં બટન હોય છે સ્ટોપ, અનસબસ્ક્રાઇબ અથવા નોટ રિક્વાયર્ડ. એવા બટન પર ક્લિક કરશો તો એમાં મેસેજ આવતા ઓછા થઈ જશે. બંધ થઈ જશે એવું નહીં સલાહ આપી શકું, પણ ઓછા થઈ જશે જરૂર. બીજી વાત,
જ્યારે તમે કંપની પ્રી એપ્રુવડ છે કે નહીં એ કેવી રીતે ખબર પડશે કે આ કંપનીનો મેસેજ સાચો છે? મિત્રો, ઘણી વખત એવું પણ થયું હશે તમારા મિત્ર સર્કલ કે ફ્રેન્ડ સર્કલની સાથે કે એના પર મેસેજ આવે છે, એના પર ક્લિક કરે છે, ઓટીપી નાખે છે અને 5 થી 10 મિનિટમાં પૈસા ખાતામાં જમા પણ થઈ જાય છે. એવું પણ બન્યું હોય? જો બન્યું હોય તો કોમેન્ટ કરજો. એવું કેમ બને છે એનું કારણ હું તમને કહું. જે તમને મેસેજ આવે છે, પહેલી વાત, એ કંપની જો પ્રમોશનલ કે માર્કેટિંગના મેસેજ હોય ને તો એના પર શક્યતા બહુ ઓછી છે. બીજી વાત કે જો એ કંપનીનો મેસેજ તમે કોઈ આગળ એ કંપનીમાં એકાઉન્ટ હોય, મતલબ કે જો કોઈ બેંકમાં એકાઉન્ટ હોય અને બેંકમાંથી મેસેજ આવે છે, ઉપર જે 6 ડિજિટનો નંબર હોય ને તે બેંકનું નામ દર્શાવે છે, ઓથેન્ટિકલ. તો જો બેંકમાંથી મેસેજ આવે કે જેમાં તમારું એકાઉન્ટ છે, ક્રેડિટ કાર્ડ છે, અથવા કોઈ લોન લીધેલી છે, અથવા કોઈ ફાઇનાન્સ કંપની છે કે જ્યાંથી તમે ઓલરેડી કોઈ પ્રોડક્ટ લીધેલી હોય, જેમ કે બજાજ છે, આઈડીએફસી છે, એવી ઘણી બધી કંપની છે, એવી કોઈ કંપનીમાં લોન લીધી હોય, રેકોર્ડ હોય અને એમાંથી જો મેસેજ આવે પ્રી એપ્રુવડનો, તો ચાન્સ સૌથી વધારે છે કે તમારી પ્રી એપ્રુવડ હોય છે. તમે કોઈ કંપનીમાં ઇન્ક્વાયરી નથી કરી અથવા કોઈ કંપનીની પ્રોડક્ટ નથી યુઝ કરી અને છતાં એ કંપનીમાંથી જો મેસેજ આવે છે ને, તો એક વાત ચેક કરવું જરૂરી છે. તો મિત્રો, આ હતી SMS અને WhatsApp પર કે ઘણા લોકો અમને કહેતા હતા કે અમારા પર તો મેસેજ આવે છે 5 લાખનો, 10 લાખનો, 7 લાખનો, તો આ મેસેજ સાચો છે કે લોન મળી જશે? તો એના માટેની વિગત હતી. જો સારો લાગ્યો હોય ને તો શેર જરૂર કરજો અને કોમેન્ટ જરૂર કરજો કે તમને જે કોઈ સવાલ કરજો કે જો તમને કોઈ સવાલ હોય તો, અને સારો લાગે તો શેર જરૂર કરજો અને લાઈક જરૂર કરી દેજો. તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.